હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ઇતિહાસના MCQ ભણવાના છે. તો એમાં MPSW, FSW, SI અને SSIમાં અત્યાર સુધીમાં જેટલા બી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એ બધા જ ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો આપણો પહેલો ટૉપિક છે સિંધુ ખીણની સભ્યતા. તો આ ટૉપિકની અંદર આપણે જોઈશું MCQ. તો આપણો પહેલો MCQ છે કે સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી સૌપ્રથમ કયા સ્થળની શોધ થઈ હતી? તો હડપ્પા, મોહેંજો-દડો, લોથલ કે ધોળાવીરા? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે A. હડપ્પાની શોધ થઈ હતી સૌપ્રથમ. સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી સૌપ્રથમ હડપ્પાની શોધ થઈ હતી. બીજો ક્વેશ્ચન, સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત મુદ્રાઓની નીચે પૈકી કયા પશુના એકમ સૌથી વધુ પ્રમાણમાં મળે છે? A, ખૂંદવાળા બળદ, B, એકશૃંગી પશુ, C, ડુક્કર કે D, ઘોડો? તો આન્સર આવશે B, એકશૃંગી પશુ. ત્રીજો ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કયા વિસ્તારમાંથી મળી આવી છે? લોથલ, ધોળાવીરા, હડપ્પા કે રંગપુર? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે B, ધોળાવીરામાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવેલ છે. ચોથો ક્વેશ્ચન, સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી? ઝેલમ, સિંધુ, ચિનાબ, રાવી? તો આન્સર આવશે સિંધુ. શું આન્સર આવશે? સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી? સિંધુ નદીના, એટલે જ એનું નામ સિંધુ સંસ્કૃતિ પડ્યું. હવે આપણે વૈદિક યુદ્ધ અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ક્વેશ્ચન જોઈશું. તો તેમાં પાંચમો ક્વેશ્ચન છે કે કયો વેદ રોગોના ઉપચાર કરે છે? રુદ્રવેદ, યજુર્વેદ, સામવેદ કે આયુર્વેદ? તો આન્સર આવશે આયુર્વેદ રોગના ઉપચાર કરે છે. રોગોનો ઉપચાર કોણ કરે છે? તો આયુર્વેદ. છઠ્ઠો ક્વેશ્ચન, ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો A, મુંડકોપનિષદ, કંઠોપનિષદ, ઋગ્વેદ કે સામવેદ? તો શું આન્સર આવશે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે A, મુંડકોપનિષદ. સાતમો ક્વેશ્ચન, ઋષિ વાલ્મીકી રચિત રામાયણ કુલ કેટલા કાંડમાં વિભાજિત છે? 4, 3, 7, 6? તો આન્સર આવશે C, 7. તો ઋષિ વાલ્મીકી રચિત રામાયણ 7 કાંડમાં વિભાજિત છે. આઠમો ક્વેશ્ચન, ગાંધર્વ વેદ કયા ભારતીય વેદનો ઉપવેદ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? તો આન્સર આવશે C, સામવેદ. નવમો ક્વેશ્ચન, નીચેના પૈકી રુદ્રવેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ સંબંધી સુંદર વર્ણન કરવામાં આવ્યું છે? નાસદીય સૂક્ત, સોમ સૂક્ત, પુરુષ સૂક્ત કે ધર્મ સૂક્ત? ધર્મકુકત, સોરી, ડીમાં આવશે ધર્મકુકત. તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે A, નાસદીય સૂક્ત. 10મો ક્વેશ્ચન, ભારતીય મહાકાવ્ય મહાભારતની કથા મુજબ ભીષ્મ પિતામહે કયા દિવસે સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરેલો? ઉત્તરાયણ, રામનવમી, દિવાળી કે જન્માષ્ટમી?
તો આન્સર આવશે એ ઉત્તરાયણના દિવસે. 11મો ક્વેશ્ચન, ભારતમાં રાજ ચિહ્ન નીચે સત્યમેવ જયતે લખવામાં આવે છે તે શામાંથી લેવામાં આવેલ છે? શામાંથી લેવામાં આવેલ છે? તો રુદ્રવેદ, મુંડક ઉપનિષદ, રામાયણ કે મહાભારત? તો આન્સર આવશે બી મુંડક ઉપનિષદ. 12મો ક્વેશ્ચન, રુદ્રવેદમાં કેટલા સૂક્તો આવેલા છે? 1000, 1015, 1017 કે 1028? તો રુદ્રવેદમાં 1028 સૂક્તો આવેલા છે. 13મો ક્વેશ્ચન, પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલો જોવા મળે છે? રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, યજુર્વેદ કે રુદ્રવેદ? આ ક્વેશ્ચન જીએમસી એસએસઆઈના પેપરમાં આ ક્વેશ્ચન 2018માં પૂછાયેલો છે. તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી રુદ્રવેદ. 14મો ક્વેશ્ચન, જૈન ધર્મમાં ઉલ્લેખ મુજબ પ્રથમ તીર્થકર કોણ હતા? મહાવીર સ્વામી, ઋષભદેવ, પાર્શ્વનાથ કે નેમિનાથ? તો જૈન ધર્મમાં ઉલ્લેખ મુજબ પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. 15મો ક્વેશ્ચન, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો આન્સર આવશે સી ઋષભદેવ. 16મો ક્વેશ્ચન, જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેનામાંથી કોણ છે? ઋષભદેવ, પાર્શ્વનાથ, હેમચંદ્રાચાર્ય કે મહાવીર સ્વામી? તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે મહાવીર સ્વામી. જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક મહાવીર સ્વામી છે. 17મો ક્વેશ્ચન, બૌદ્ધ સભા ક્યાં મળી હતી? ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? રાજગૃહ, કાશ્મીર, વૈશાલી કે પાટલીપુત્ર? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ત્રીજા નંબરની બૌદ્ધ સભા પાટલીપુત્રમાં મળી હતી. 18મો ક્વેશ્ચન, ત્રિપિટક કયા ધર્મનું મુખ્ય સાહિત્ય છે? જૈન, પારસી, ઇસ્લામ કે બૌદ્ધ? તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનું મુખ્ય સાહિત્ય છે. ગૌતમ બુદ્ધના માતાનું નામ જણાવો. 19મો ક્વેશ્ચન, ગૌતમ બુદ્ધના માતાનું નામ જણાવો. જોગમાયા, મહામાયા, શારદા કે વીણા? તો 19મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી આર ડી. શું નામ હતું ગૌતમ બુદ્ધના માતાનું નામ? તો આન્સર આવશે મહામાયા હતું. 20મો ક્વેશ્ચન, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ? એ ત્રિપિટક, બી કલ્પસૂત્ર, સી ભગવદ્ ગીતા કે ડી સારીપુત્ર પ્રકરણ? તો 20મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે એ બૌદ્ધ ધર્મનું પવિત્ર ગ્રંથ એટલે ત્રિપિટક. 21મો, મહાવીર અને બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી કે પાલી? તો 21માનો ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ફાઇનલ આન્સર કી મુજબ જવાબ સી આપેલ છે, પરંતુ જૈન ધર્મમાં ઉપદેશ પ્રાકૃત ભાષામાં અને બૌદ્ધ ધર્મમાં ઉપદેશ પાલી ભાષામાં આપ્યો હતો. તો શું આન્સર આવશે? સી આવશે આન્સર. 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 22મો ક્વેશ્ચન, ચીન, જાપાન અને તિબ્બતમાં બૌદ્ધ ધર્મના ફેલાવવાનો શ્રેય કોને જાય છે? અશોક, બિંદુસાર, કનિષ્ક કે ચંદ્રગુપ્ત
પ્રથમ, તો શું આન્સર આવશે? A, B, C or D? 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કનિષ્ક. કે ચીન, જાપાન અને તિબ્બતમાં બૌદ્ધ ધર્મના ફેલાવાનો શ્રેય કનિષ્કને શ્રેય જાય છે. 23મો ક્વેશ્ચન, ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે? હિન્દુ, ઇસ્લામ, પારસી કે બૌદ્ધ? તો આન્સર આવશે ડી, બૌદ્ધ ધર્મનો છે. 24મો ક્વેશ્ચન, ખગોળ ક્ષેત્ર સાથે સંકળાયેલ બૃહદ સંહિતા નામનો ગ્રંથ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવેલો હતો? આર્યભટ્ટ, ચક્રપાલી, વરાહમિહિર કે મહર્ષિ ભારદ્વાજ? તો શું આન્સર આવશે 24મા ક્વેશ્ચનનો? કે વરાહમિહિર. ખગોળ ક્ષેત્ર સાથે સંકળાયેલા બૃહદ સંહિતા નામનો ગ્રંથ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો આન્સર આવશે વરાહમિહિર દ્વારા. આન્સર આવશે સી. 25, નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસ રચિત નથી? મેઘદૂત, રઘુવંશ, કુમાર સંભવ કે નીતિ શતક? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કવિ કાલિદાસ રચિત નથી, નીતિ શતક. આન્સર આવશે ડી. 26મો ક્વેશ્ચન, વિક્રમાંક દેવચરિત નામના ગ્રંથમાં લેખક કોણ હતા? વિક્રમાંક દેવચરિત્ર નામના ગ્રંથના લેખક કોણ હતા? કલ્હણ, બિલ્હણ, જયદેવ કે કાલિદાસ? તો આન્સર આવશે બી, બિલ્હણ. 27, ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજ્યકર્તાને હરાવ્યો હતો? સેલ્યુકસ, એલેક્ઝાન્ડર, મેગેથનીસ કે ડેરિયસ? તો આન્સર આવશે એ, સેલ્યુકસને હરાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ. 28મો ક્વેશ્ચન, ભારતીય ઇતિહાસના મૌર્યવંશ રાજ્યનો લોગો એટલે કે ચિહ્ન કયું હતું? સિંહ, મોર, હાથી કે વાઘ? તો મૌર્યવંશનો લોગો હતો મોર. તો આન્સર આવશે બી. 29, શલ્ય ચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે? શલ્ય ચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે? આર્યભટ્ટ, વરાહમિહિર, સુશ્રુત કે વાઘભટ્ટ? તો આન્સર આવશે સી, સુશ્રુત. 31, મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત કયા વંશના હતા? તો શૃંગ. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત કયા વંશના હતા? તો મૌર્ય વંશના હતા. આન્સર આવશે બી, મૌર્ય. 32મો ક્વેશ્ચન, ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસ પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું? તેલિયું, ગિરિનગર, સુદર્શન કે દુધિયું? તો આન્સર આવશે સી, સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો કોણ હતો? પ્લીઝ કમેન્ટ કરજો આન્સર. 33મો ક્વેશ્ચન, લો, સોમલ અને પારાના ભસ્મની ઔષધિનો ઉપયોગ સૂચવનાર વિદ્વાન નીચેનામાંથી કોણ? કયા રાજવીના સમયમાં ભારતમાં આવેલા? હર્ષવર્ધન વખતે યુએન સાંગ કયા સમયે આવ્યા હતા? તો ઈસવીસન 640માં. ક્યારે આવ્યા હતા? જેને આવડતું એ પ્લીઝ કમેન્ટ કરજો. યુએન સાંગ ક્યારે આવ્યા હતા ભારતમાં? 35મો ક્વેશ્ચન, સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય? હર્ષચરિત્ર, રાજતરંગિણી, પૃથ્વીરાજ રાસો કે વિક્રમાદેવ ચરિત્ર? તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, રાજતરંગિણી. 36મો ક્વેશ્ચન, હર્ષવર્ધન કયા સ્થળે 5 વર્ષ ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું
આયોજન કરતો હતો? મહોત્સવ. તો મથુરા, પ્રયાગમાં, બનાસમાં કે કનોજમાં? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, પ્રયાગમાં કરતા હતા હર્ષવર્ધન. પ્રયાગમાં 5 વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતા હતા. 37મો ક્વેશ્ચન, સમ્રાટ હર્ષવર્ધન લિખિત નાટકો કયા કયા છે? એ પ્રિયદર્શિકા, રત્નાવલી, મેઘધનુષ. બી નાગાનંદ, મેઘધનુષ, રાજ્યકન્યા. સી નાગાનંદ, રત્નાવલી, પ્રિયદર્શિકા. કે ડી રત્નાવલી, રાજકન્યા, નાગાનંદ. તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી નાગાનંદ, રત્નાવલી, પ્રિયદર્શિકા. 38મો ક્વેશ્ચન, ખજુરાહોના મંદિર કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા? પલ્લવ, ચંદેલ, ગુપ્ત કે ચોલ? તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ચંદેલ રાજાઓ દ્વારા બંધાવવામાં આવ્યા હતા ખજુરાહોના મંદિર. 39મો ક્વેશ્ચન, શક સંવતનો પ્રથમ માસ કયો છે? પોષ, મહા, ફાગણ કે ચૈત્ર? શક સંવતનો પ્રથમ માસ કયો છે? એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ચૈત્ર. શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર છે. 40મો ક્વેશ્ચન, દશકુમાર ચરિત્રના રચયિતા ખાલી જગ્યા છે? દંડી, ભારવી, બાણભટ્ટ કે અશ્વઘોષ? તો 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, દંડી. દિલ્હી સલ્તનત. તો આ ટોપિકના હવે આપણે ક્વેશ્ચન જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે કે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતા? ગિયાસુદ્દીન તુગલક. તો એ જિયાઉદ્દીન બર્ની. બી અમીર ખુશરો. સી અબુલ ફઝલ કે ડી ખાફી ખાન? તો શું આન્સર આવશે કે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કહેનાર કોણ હતા? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે અમીર ખુશરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણનાર હતા. 42મો ક્વેશ્ચન, રજિયા સુલતાનના પિતાનું નામ શું હતું? એ ગયાસુદ્દીન તગલક. બી કુતુબિન ઐબક. સી અલાઉદ્દીન ખલજી. ડી ઇલ્તુમિશ? તો આન્સર આવશે ડી ઇલ્તુમિશ. 43મો ક્વેશ્ચન, ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે? એ રજિયા સુલતાન. બી અલાઉદ્દીન ખિલજી. સી મોહમ્મદ તુગલક કે ડી મોહમ્મદ ગોરી? તો ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે અલાઉદ્દીન ખિલજી જાણીતો શાસક છે. 44, કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? એ શિલ્પત્તિકારમ. બી કુરલ. સી મણિમેખલાઈ કે ડી તોલ્કાપ્પિયમ? તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે કુરલ. શું આન્સર આવશે? બી આન્સર આવશે કુરલ. 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે કુરલ. 45મો ક્વેશ્ચન, મુગલ શાસન દરમિયાન નિમ્નલિખિતમાંથી કયું સ્મારક યમુના નદીના તટ પર સ્થિત છે? પંચમહેલ, તાજમહેલ, અકબરનો મકબરો કે જામા મસ્જિદ? તો 45મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી તાજમહેલ. 46, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? હુમાયુ, ઔરંગઝેબ, શાહજહાં કે અકબર? તો આન્સર આવશે લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. 47, અમર ગુજ્જરનું પદ
મુગલ કાળમાં શેની સાથે સંબંધિત હતું? કાયદા વ્યવસ્થા, લશ્કર, મહેસૂલ કે આપેલ તમામ? તો આન્સર આવશે સી, મહેસૂલ. 48મો ક્વેશ્ચન. ભારતમાં મુગલ યુગોનો પાયો નાખનારનું નામ જણાવો. ઔરંગઝેબ, અલાઉદ્દીન ખિલજી, બાબર કે મોહમ્મદ ગોરી? તો આન્સર આવશે સી, બાબર. 49. હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બૈરામ ખાન, અકબર, માહમ આંગા કે હમીદા બેગમ? તો આન્સર આવશે ડી, હમીદા બેગમ. 49મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. 50મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો છેલ્લો મુગલ સમ્રાટ તરીકે જાણીતો હતો? અહમદ શાહ અબ્દાલી, બહાદુર શાહ બીજો, શેરશાહ કે અલાઉદ્દીન ખિલજી? તો શું આન્સર આવશે? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બહાદુર શાહ બીજો જફર. પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. 51. જહાંગીરની બેગમ નૂરજહાંનું મૂળ નામ શું હતું? મહેરુનિશા, જેબુનિશા, આલમ આરા, જહાં આરા? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, મહેરુનિશા. મહેરુ ડબલ નિશા. આન્સર શું આવશે? જહાંગીરની બેગમ નૂરજહાંનું મૂળ નામ શું હતું? મહેરુનિશા. 52મો ક્વેશ્ચન. બનિયર એટલે કે ફ્રેન્ચ વિદેશ યાત્રી કોના શાસનકાળ દરમિયાન ભારતની યાત્રાએ આવ્યા હતા? ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે શાહજહાં? તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ઔરંગઝેબના સમયમાં આવ્યા હતા. 53મો ક્વેશ્ચન. નીચે દર્શાવેલા મુગલ બાદશાહો પૈકી કયો મુગલ બાદશાહ નિરક્ષર હતો? બાબર, શાહજહાં, હુમાયુ કે અકબર? તો આન્સર આવશે ડી, અકબર. 54મો ક્વેશ્ચન. દીન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો? અકબર, શાહજહાં, હુમાયુ કે જહાંગીર? તો આન્સર આવશે દીન એ ઇલાહી ધર્મ અકબરે શરૂ કર્યો હતો. 55. કયા સંત દ્વારા હૈતાદૈત તત્વજ્ઞાન આપવામાં આવેલ? કયા સંત દ્વારા દૈતાદૈત્ય તત્વજ્ઞાન આપવામાં આવેલ હતું? તો શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય કે નિમ્બાકાચાર્ય? તો આન્સર આવશે ડી, નિમ્બાકાચાર્ય. 56મો ક્વેશ્ચન. મુગલ શાસન દરમિયાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે? દોહાવલી, ભાનુચંદ્ર ચરિત્ર, રામચરિતમાનસ કે વિનય પત્રિકા? તો આન્સર આવશે બી, ભાનુચંદ્ર ચરિત. જવાબ ખોટો છે. 57મો ક્વેશ્ચન. કબીરના ગુરુ કોણ હતા? રામાનંદ, નામદેવ, રામાનુજાચાર્ય કે વલ્લભાચાર્ય? તો આન્સર આવશે એ, રામાનંદ. કબીરના ગુરુ કોણ હતા? તો રામાનંદ હતા. 58મો ક્વેશ્ચન. અંગ્રેજોએ ભારતના કયા સ્થળે અને કયા વર્ષમાં સૌપ્રથમ વ્યાપારી કોઠી સ્થાપી? એ મસૂલીપટ્ટમ વર્ષ 1602, સુરત વર્ષ 1613, ગોવા વર્ષ 1605 કે મદ્રાસ વર્ષ 1604?
કો આન્સર આવશે સુરતમાં ઈસવીસન 1613માં સૌ પ્રથમ વ્યાપારી કોઠી સ્થાપી હતી. 59મો ક્વેશ્ચન. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો? અંગ્રેજો નિજામ, અંગ્રેજો ટીપુ સુલતાન, નિજામ મરાઠા કે અંગ્રેજો અને મીર કાસિમ? તો આન્સર આવશે બી, અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. 60મો ક્વેશ્ચન. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? ડચ, મુગલ, મરાઠા કે પોર્ટુગલ? તો આન્સર આવશે ડી, પોર્ટુગલો પાસેથી અંગ્રેજોને મુંબઈ ટાપુ મળ્યો હતો. 61મો ક્વેશ્ચન. બાળ લગ્ન પ્રતિબંધક ધારો કયા ગવર્નર જનરલના સમયમાં અમલમાં આવ્યો હતો? કોર્નવાલિસ, ડેલહાઉસી, વેલેસ્લી કે વિલિયમ બેન્ટિંગ? તો 61મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ડેલહાઉસીના સમયમાં. 62મો ક્વેશ્ચન. જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક સૌપ્રથમ કયા ગવર્નર જનરલના સમયમાં થઈ હતી? હેસ્ટિંગ, કોર્નવાલિસ, ડેલહાઉસી કે કર્ઝન? તો 62મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કોર્નવાલિસ. 63મો ક્વેશ્ચન. શબ્દ અને તેની મૂળ ભાષાની જોડણીઓ પૈકી કઈ જોડણી યોગ્ય નથી? તો એ અરબી સરનામું, બી પોર્ટુગીઝ પલટણ, તુર્કી જાજમ, બંગાળી મહાશય? તો 63મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ અરબી સરનામું. 64મો ક્વેશ્ચન. ભારતમાંથી કયા વર્ષમાં વલંદાઓ સુરત છોડી જતા રહ્યા? ઈસવીસન 1601, 1806, 1788 કે 1762? જીએમસી FSWમાં 2021માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે સી, 1788માં વલંદાઓ સુરત છોડીને જતા રહ્યા હતા. 65મો ક્વેશ્ચન. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? એ સિરાજ ઉદ્દૌલા, બી મીર કાસિમ, સી મીર જાફર કે ડી મીર તકી? તો આન્સર આવશે બી, મીર કાસિમ હતો બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ. 66મો ક્વેશ્ચન. લોર્ડ ડેલહાઉસીએ કોઈપણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. તે સિદ્ધાંત પ્રમાણે નીચેનામાંથી કયું રાજ્ય ન હતું? અવધ, સતારા, નાગપુર કે ઝાંસી? અવધ, સતારા, નાગપુર કે ઝાંસી? તો શું આન્સર આવશે 66મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે એ અવધ. 67. ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? તો લોર્ડ રિપન, લોર્ડ લીટન, વેલેસ્લી કે કોર્નવાલિસ? તો શું આન્સર આવશે એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, કોર્નવાલિસ. 68મો ક્વેશ્ચન. અંગ્રેજોની જમીન મહેસૂલ ઉઘરાવવાની રૈયતવારી પદ્ધતિ નીચેનામાંથી કયા પ્રાંતમાં દાખલ કરવામાં આવી ન હતી? મુંબઈ, આસામ, ઓરિસ્સા કે મદ્રાસ? તો આન્સર આવશે સી, ઓરિસ્સામાં કરવામાં નથી આવી. 69. કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે? ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા કે બ્રાઝિલ? તો આન્સર આવશે સી, દક્ષિણ આફ્રિકા. 70મો ક્વેશ્ચન. જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને
વેપાર કરવાની પરવાનગી આપી હતી? સર ટોમસ રો, વિલિયમ થેમ્સ, સી જ્યોર્જ ડેન કે 70 ક્વેશ્ચનમાં ડી લોર્ડ કોર્નવોલિસ? તો શું આન્સર આવશે? એ, બી, સી આર ડી? તો આન્સર આવશે એ, સર ટોમસ રોને આપી હતી. 71 બક્સરનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? ઈસવીસન 1764, ઈસવીસન 1754, ઈસવીસન 1768 કે નહીં? તો આન્સર આવશે ઈસવીસન 1764 બક્સરનું યુદ્ધ થયું હતું. કોની કોની વચ્ચે બક્સરનું યુદ્ધ થયું હતું? પ્લીઝ કમેન્ટ કરજો. 72મો ક્વેશ્ચન, ભારતમાં યુરોપીયોના આગમનનો ક્રમ ગોઠવો. અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ? તો સૌથી પહેલાં કોણ આવ્યા હતા? તો સૌથી પહેલાં પોર્ટુગીઝો આવ્યા હતા. પછી ડચ આવ્યા હતા, પછી અંગ્રેજ આવ્યા હતા અને પછી ફ્રેન્ચ આવ્યા હતા. તો શું આન્સર આવશે? 4213. તો આન્સર આવશે આપણો ડી આન્સર આવશે 4213. 73મો ક્વેશ્ચન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત નીચેનામાંથી કયા સ્થળે થઈ હતી? મેરઠ, ગ્વાલિયર, ઝાંસી કે આગ્રા? તો આન્સર આવશે એ, મેરઠમાં થઈ હતી સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત. 74મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખાય છે? એ 1857 વિદ્રોહ, કૂકી બળવો, પાબના બળવો, જલિયાવાલા બાગ સંઘર્ષ? તો આન્સર આવશે 1857નો વિદ્રોહ એ સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખાય છે. 75મો ક્વેશ્ચન, 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કયા શાસકે અંગ્રેજોને સાથ આપ્યો ન હતો? કાશ્મીરના રાજા ગુલાબસિંહ, ઇન્દોરના હોલકર, વડોદરાના ગાયકવાડ કે બરેલીના બહાદુર ખાન? તો 75મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, બરેલીના બહાદુર ખાને અંગ્રેજોને સાથ આપ્યો ન હતો. 76મો ક્વેશ્ચન, ઈસવીસન 1857ના સંગ્રામ દરમિયાન કયા રાષ્ટ્રીય નેતા અંગ્રેજ લશ્કરીની છુપાઈને પંચમહાલ વિસ્તારમાં રોકાયા હતા? તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, કુંવરસિંહ કે મંગલ પાંડે? તો આન્સર આવશે એ, તાત્યા ટોપે. 77 1857ના વિદ્રોહમાં સૌપ્રથમ શહીદ થનાર કોણ હતું? મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ કે નાના સાહેબ? તો આન્સર આવશે એ, મંગલ પાંડે. 78 ભારતીય રાષ્ટ્રીય આંદોલન દરમિયાન નિમ્નલિખિતમાંથી કયા સમાજ સુધારકે વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કર્યું? એ, ઈવી રામાસ્વામી નાયકર, બી, જ્યોતિરાવ ફૂલે, સી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે ડી, સ્વામી વિવેકાનંદ? તો આન્સર આવશે 78મા ક્વેશ્ચનનો સી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કર્યું હતું. 79 નીચેનામાંથી સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોને લખ્યો છે? નીચેનામાંથી સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોને લખ્યો છે? રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી કે અરવિંદ ઘોષ? તો આન્સર આવશે સી, સ્વામી દયાનંદ સરસ્વતી લખ્યો છે સત્યાર્થ પ્રકાશનો ગ્રંથ. 80મો ક્વેશ્ચન, નીચેનામાંથી આધુનિક ભારતના પિતા તરીકે કયા સમાજ સુધારકને ઓળખવામાં આવે છે? ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય કે સી અરવિંદ ઘોષ?
ઓળખવામાં આવે છે? ઓળખ. તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે સી, રાજા રામમોહન રાય. 81. રામકૃષ્ણ મિશન સ્થાપના કોને કરી? એ. રામકૃષ્ણ પરમહંસ, બી. સ્વામી દયાનંદ સરસ્વતી, સી. રાજા રામમોહન રાય કે ડી. સ્વામી વિવેકાનંદ? તો આન્સર આવશે ડી, સ્વામી વિવેકાનંદ. 82મો ક્વેશ્ચન. સંવાદ કૌમુદી અને મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રોની શરૂઆત કોને કરી હતી? આરએમસી એફએચડબલ્યુ 2020માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એ. રાજા રામમોહન રાય, બી. રવિન્દ્રનાથ ટાગોર, સી. દેવેન્દ્રનાથ ઠાકુર કે ડી. ગોપાલ કૃષ્ણ ગોખલે? તો આન્સર આવશે એ, રાજા રામમોહન રાય. 83મો ક્વેશ્ચન. સત્યશોધક સમાજની સ્થાપના કોને કરી હતી? જ્યોતિબા ફૂલે, મહાદેવ ગોવિંદ રાનડે, મહાત્મા ગાંધીજી કે સ્વામી દયાનંદ સરસ્વતી? તો આન્સર આવશે એ, જ્યોતિબા ફૂલે. 84. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી? ન્યાયમૂર્તિ રાનડે, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી વિવેકાનંદ કે રવિન્દ્રનાથ ટાગોર? તો આન્સર આવશે સી, સ્વામી વિવેકાનંદ. 85. સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? સંત જ્ઞાનેશ્વર, રવિન્દ્રનાથ ટાગોર, રામકૃષ્ણ પરમહંસ કે સમર્થ રામદાસ સ્વામી? તો 85મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. 87મો ક્વેશ્ચન. શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું? સ્વામી ધર્મબંધુ, સ્વામી વિવેકાનંદ, પ્રમુખ સ્વામી કે પરમાત્માનંદ સ્વામી? તો 87મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સ્વામી વિવેકાનંદ. તો સમાજ સુધારક જ્યોતિબા ફૂલે કયા શહેરમાં કન્યા શાળા શરૂ કરી હતી? તો પૂના, નાગપુર, અહમદનગર કે કોલ્હાપુર? તો શું આન્સર આવશે? સમાજ સુધારક જ્યોતિબા ફૂલે કયા શહેરમાં કન્યા શાળા શરૂ કરી હતી? તો પૂનામાં કરી હતી, નાગપુરમાં, અહેમદનગર કે કોલ્હાપુર? તો 88મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, પુણે કરી હતી કન્યા શાળા શરૂ. 89. સત્યશોધક સમાજની સ્થાપના કોને કરી હતી? તો દાદાભાઈ નવરોજીએ, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે કે રામકૃષ્ણ પરમહંસ? તો આન્સર આવશે બી, સ્વામી વિવેકાનંદ. સત્યશોધક સમાજની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. બી આન્સર આવશે, જ્યોતિબા ફૂલે. આ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં બી અને સી થઈ જાય છે ને એટલે ભૂલ થઈ જાય છે. શું આન્સર આવશે? સત્યશોધક સમાજની સ્થાપના કોને કરી હતી? તો આન્સર આવશે બી, જ્યોતિબા ફૂલે. 90. સ્વામી વિવેકાનંદ કયા વર્ષે શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? ઈસવીસન 1893, ઈસવીસન 1891, ઈસવીસન 1892 કે ઈસવીસન 1894? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 90મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ઈસવીસન 1893માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં હાજરી આપી હતી. 91. નીચેનામાંથી કોને સતી પ્રથા નાબૂદ કરી? લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લોર્ડ રિપન, લોર્ડ લિટન કે લોર્ડ મિન્ટો? તો આન્સર આવશે એ, લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 92મો ક્વેશ્ચન. બેલુર કઈ સંસ્થાનું વડું મથક છે? રામકૃષ્ણ મિશન, અદ્વૈત આશ્રમ, જ્ઞાનેશ્વરી પીઠ કે બ્રહ્મો સમાજ? તો આન્સર આવશે એ, રામકૃષ્ણ મિશન.
1893માં અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ ક્યાં યોજાઈ હતી? એ. કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, શિકાગો કે બોસ્ટન? તો આન્સર આવશે સી, શિકાગોમાં. 94મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણે ભારતીય રાષ્ટ્રીય આંદોલનના નરમપંથી તબક્કા દરમિયાન પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના વિસ્તારોમાં ફેલાયેલા ક્રાંતિકારીઓનું એક નેટવર્ક સ્થાપિત કર્યું? એ. લાલા લજપતરાય અને બાલ ગંગાધર તિલક. બી. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. સી. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ કે ડી. રાસ બિહારી બોઝ અને સચિન્દ્રનાથ સાન્યાલ? તો શું આન્સર આવશે 94મા ક્વેશ્ચનનો? તો ડી આન્સર આવશે. 95મો ક્વેશ્ચન. મહાત્મા ગાંધીજીએ કયા 2 વર્ષમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું? 1922 ને 1930, 1919 ને 1930, 1925 અને 1930 કે 1923 ને 1929? તો આન્સર આવશે સી, 1925 અને 1930માં રાજીનામું આપ્યું હતું કોંગ્રેસમાંથી. 96. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો? 1921, 1917, 1919 કે 1920? તો આ આન્સર આવશે 96મા ક્વેશ્ચનનો. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. 97. નીચેનામાંથી કયા સ્વતંત્ર સેનાનીએ ઇંગ્લેન્ડમાં યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ? તો આન્સર આવશે બી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 98. આઝાદીની લડત દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક થઈ હતી? ઇન્દિરા ગાંધી, એની બેસન્ટ, સરોજિની નાયડુ કે મેડમ ભીખાજી કામા? તો આન્સર આવશે સી, એની બેસન્ટ. 99. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના પહેલાં બની હતી? રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, ચૌરી ચૌરા આગકાંડ કે અસહકારની ચળવળ? તો આન્સર આવશે એ, રોલેટ એક્ટ. પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.